નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પીએમ કિસાનના 22મા હપ્તાની તારીખ જાહેર થઈ ચૂકી છે ને હપ્તો કોને મળવાપાત્ર થશે અને કોને નહીં મળવાપાત્ર થાય તેને લગતી તમને બધી જ માહિતી આ વિડીયોમાં જણાવવામાં આવશે. સૌપ્રથમ તો તમે જો અમારી ચેનલ MS વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો. ખેડૂતો માટે સારા સમાચાર છે. પીએમ કિસાનના 22મા હપ્તાની તારીખ જાહેર થઈ ચૂકી છે. 13 માર્ચ 2026ના રોજ સાંજે 5 વાગે અસમથી પીએમ મોદી દ્વારા 22મો હપ્તો જાહેર કરવામાં આવશે. પીએમ કિસાનનો 22મો હપ્તો તમને મળવાપાત્ર થશે કે નહીં તે તમારે ચેક કરવું હોય તો સૌપ્રથમ તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જવાનું છે, જ્યાં તમારે નો યોર સ્ટેટસનો ઓપ્શન હશે. સૌપ્રથમ તમારે તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે એન્ટર રજિસ્ટ્રેશનમાં તમારો પીએમ કિસાનનો જે રજિસ્ટ્રેશન નંબર છે તે નંબર નાખવાનો છે. અહીંયા જે બાજુમાં કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ અહીંયા લખી દેવાનો છે ને ગેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે, એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. ને જો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર નથી તો નો યોર રજિસ્ટ્રેશન નંબર પર તમારે ક્લિક કરવાનું છે. ઓટીપી તમે નાખશો એટલે આ પ્રકારનું એલિજિબિલિટી સ્ટેટસ આવશે, જેમાં તમારે લેન્ડ સીડિંગમાં યસ, આધાર સીડિંગમાં યસ તથા KYCમાં યસ હોવું જરૂરી છે. જેમણે પણ પીએમ કિસાનનો 21મો હપ્તો નથી આવ્યો તેવા ખેડૂત મિત્રોને KYC બાકી હોવાથી તેમને 21મો હપ્તો જમા કરવામાં નહોતો આવ્યો ને હજુ પણ તેમણે KYC નથી કરાવ્યું તો તેઓ KYC કરાવવાનું રહેશે, જેથી તેમને પણ 22મો હપ્તો મળવાપાત્ર થાય. ને સૌપ્રથમ તો તમારે આધાર ડીબીટી છે કે નથી તે તમારે ચેક કરવું હોય તો તમારે UIDAIની વેબસાઇટ ઓપન કરવાની છે, જેમાં તમારે લોગિન પર અહીંયા ક્લિક કરવાનું છે. એટલે અહીંયા પર તમારો આધાર કાર્ડ નંબર તમારે લખવાનો રહેશે. ત્યારબાદ બાજુમાં જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ નાખીને તમારે લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ઓટીપી નાખીને લોગિન કર્યા બાદ તમારી સમક્ષ આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે બેંક સીડિંગ સ્ટેટસમાં ક્લિક કરવાનું છે ને અહીંયા તમારે જે પણ બેંકમાં ડીબીટી સક્સેસફુલ હશે તે આવી જશે. અહીંયા તમારી બેંકનું નામ આવશે ને ડીબીટી એક્ટિવ છે કે નથી તે પણ આવી જશે. ને હવે બીજા નંબરમાં લેન્ડ સીડિંગનો જો કોઈને પ્રોબ્લેમ હોય તો કેવી રીતે તેનું સોલ્યુશન આવશે. જેમણે પણ હાલમાં જમીનમાં સુધારા વધારા કરાવ્યા છે, એટલે કે જમીનમાં 2 ભાગ પડ્યા છે કે બીજો કોઈ પણ ફેરફાર કરાવ્યો છે, તેવા ખેડૂત મિત્રોને લેન્ડ સીડિંગનો પ્રોબ્લેમ આવી શકે છે. એટલે લેન્ડ સીડિંગનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમારે તમારા જે પણ ગ્રામ સેવક છે તેમનો તમારે કોન્ટેક કરવાનો છે. તેમની પાસે તમારે પીએમ કિસાનનો જે પણ રજિસ્ટ્રેશન નંબર છે તે, તમારું આધાર કાર્ડ અને જમીનના 7/12ના ઉતારા લઈને તમારે લેન્ડ સીડિંગ ઓકે કરાવવાનું રહેશે. ને જે પણ ખેડૂત મિત્રોને KYCની પ્રોબ્લેમ છે KYC કરવા માટે તેઓએ ફરીવાર પીએમ કિસાનની વેબસાઇટ પર જવાનું છે, જ્યાં તેઓએ KYC ઓપ્શન પર અહીંયા ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તેઓએ પોતાનો જે 12 અંકનો આધાર કાર્ડ નંબર છે આધાર કાર્ડ નંબર નાખવાનો છે ને તેમને સર્ચ પર ક્લિક કરવાનું છે. સર્ચ પર ક્લિક કરશે એટલે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તેના પર ઓટીપી આવશે. ઓટીપી અહીંયા પર દાખલ કરવાનો છે અને સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી સબમિટ કરશે એટલે KYC તેમને સક્સેસફુલ થઈ જશે. ઓનલાઈન લિસ્ટમાં તમારું નામ છે કે નથી તે પણ તમારે ચેક કરવું હોય તો તમારે ગૂગલમાં જવાનું છે ને જ્યાં તમારે પીએમ કિસાન લખવાનું છે ને ક્લિક કરી દેવાની છે. ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે ને નીચે જવાનું રહેશે, જ્યાં બેનિફિશરી લિસ્ટનું ઓપ્શન આવે છે તેના પર તમારે સૌ પ્રથમ ક્લિક કરવાનું છે. અહીંયાથી આપણે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારો જે પણ જિલ્લો છે તે જિલ્લો તમારે પસંદ કરવાનો છે. અહીંયાથી તમારો જે પણ તાલુકો છે તે તાલુકો તમારે પસંદ કરી લેવાનો છે. તમારું ગામ પણ પસંદ કરી લેવાનું છે ને તમારે ગેટ
રિપોર્ટ પર ક્લિક કરવાનું છે. એટલે તમારા ગામમાં જેટલા પણ લાભાર્થીઓને પીએમ કિસાનનો 22મો હપ્તો મળવાપાત્ર થતો હશે તે તમામનું અહીંયા લિસ્ટ આવી જશે. ને પીએમ કિસાનનો નવું ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું થશે તેનો પણ વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરેલ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. વિડીયોના તમે કોમેન્ટ બોક્સમાં જશો ત્યારે તમે કોમેન્ટ બોક્સની બાજુમાં એક આઈ પર ધીસ વિડીયોનો એક ઓપ્શન આવે છે, તેમાં તમારે આઈ પર ક્લિક કરવાનું છે. ને અહીંયા હાઈપમાં જેટલા પણ પોઈન્ટ આપેલ છે તે પોઈન્ટ તમારે હાઈપ કરી દેવાના રહેશે. ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જેટલી પણ સરકારી યોજનાઓ કે સરકારી ભરતી બહાર પાડવામાં આવે છે તેની બધી જ માહિતી અમારી ચેનલ પર મૂકવામાં આવતી હોય છે. એના માટે અમારી ચેનલ MS વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી વોટ્સઅપ ચેનલમાં પણ જોઈન થઈ જશો, જેની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તેમાં જેટલી પણ યોજનાઓ ચાલુ થશે તેની તમામ માહિતી તેમાં તરત મૂકવામાં આવે છે. જો આપેલ માહિતી ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવવાનું ભૂલતા નહીં. આભાર.